તો આપણે જેસલને પૂછી જોઈ, તમે મંડપ કર્યો તો શું થયું હતું? જેસલ કંઈ ખોટું તો ન બોલે, પહેલાં બોલતો હોય છે, તોરલ મળ્યા પછી ન બોલે. સંતોનું સન્માન કરી લો બાબુ. હા હા, કરું કરું કરું, હાલો તો વાંધો નહીં. એજી જેસલે રચો રે મહાજંગ, એ આનંદ મારા એવું રમારે. આવા ગુરુજીની દાદીએ બિરાજ મારા, એ પધારો ગુરુ ઉમંગ મારે. એજી જેસલ લાવ્યા સુરતાનો, સુરતા કેરો દોર, એ ખીમડિયાની એ સાને. એ તેના ઉપર ચોગઠના ચારવે, એ પંચમ વેદ એના વચમાં. આવો મંડપ, આનો નિયમ છે મંડપમાં. આ લોકો કરી ગયા એની વાત કરું છું, અટાણે આપણે જેમ કરવું હોય એમ. પણ 52 ગજ 52 હાથ આ એનું માપ છે. 52 થી 12 જે બોલે એની નિશાની આપે. એમાં વચ્ચેની જે આ ચોરી હોય ને, હાથ બેડાની ચોરી હોય, એ 4 ખાંડની છે. 4 ખાંડ, એમાં ચોગઠ કહેવાય એને, મંડપની ઉપર હોય એની. 4 ખાંડના જીવ આમાં છે. આમાંથી છુટકારો મેળવવો હોય તો શું કરવું? તો કે વચ્ચેનો જે થંભ છે મંડપમાં, જે વચ્ચેનો છે, અને ત્યાં જે ખારવો મંડપ ઊભો થયા પછી દીવો કરવા જાય ભગવાન નકળમનો, એ દોરીએ ચડી જાય ખારવો અને દીવો કરે. આ 5મો વેદ છે. 5મો, 4 વેદ તો હતા જ, 5માનો ઉકેલ લાવે. એટલે રામદેવજી કહે છે હું 5મ વેદનો પ્રકાશ કરવા આવ્યો છું. 4 વેદ તો છે જ લખાયેલા. જેસલ લાવ્યા સુરતાનો દોર, આમાં સુરતા દોરી છે, અને એ પાસે ડાલીને હાથમાં રાખી. હું કામે મેઘ ધારવાજી કહેતા ગયા છે કે અમારી પરંપરાના કોઈ સંત વિરલા હશે, આ દોરીને હાથ અડાડે એટલે મંડપ ઊભો થઈ જાય. જોર ન કરવું પડે. અને તમારે જોવું હોય તો એનું પ્રમાણ આપું. તમે હાલો મારો ભેગા ઘેડમાં. એ મંડપ ઊભો થયો હોય 52 હાથનો, અને હોપારી માથે હોય તો તમારે આ પાડવી. એટલે તમે આંગળીઓ ફેરવી લો ને મંડપને, થંભની નીચે. આ સત્ય નહીં તો બીજું શું હોય? આટલો વજન, આ થંભનો એટલો વજન, અને એક ખાલી સુરતા નામની દોરી જેના હાથમાં હોય એનું સત એમાં મેલે. એ કાંઈ ન કરવું પડે. જય જયકાર થતો હોય તો પલવારમાં જય જયકાર થાય, મંડપ ઊભો થઈ જાય. તો જેસલ લાવ્યા આ થંભ, એમાં સુરતા નામની દોરી રાખી છે. 4 ખાંડ ચોગઠ, 7 બેડાની એક લાઈનું, 4 યુગની યાદી કરે, 4 વેદની યાદી કરે, 4 ખાંડની યાદી કરે. અને 5મો વેદ, પંચમ વેદ, સૂક્ષ્મ વેદ. જેસલજી કહે છે 9 ઇન્દ્રિયોના દોર. આ નાડા શું છે? 9 ઇન્દ્રિયો છે આપણી. 9 ઇન્દ્રિયના ઉપર આપણો આ થંભ હાયલો છે. આને મંડપ કહેવાય. કૃષ્ણ ભગવાને કીધું કે આ નવીન કરવા નથી આવ્યો હું, મારી અધૂરી વાત પૂરી કરવા આવ્યો રામદેવજીના રૂપમાં. અર્જુનને વૈરાટ સ્વરૂપ બતાવ્યું. અર્જુને કીધું કે હતાવ્યા થઈ જાવ, આ સહન નહીં કરી શકું. આ વૈરાટ સ્વરૂપ મારે વાલે ધર્યા. એ વૈરાટ સ્વરૂપનું દર્શન મંડપમાં આપ્યું છે. હજારો આંખોના દર્શન કરે, હજારો હાથ એને વંદન કરે. એ મંડપનું દર્શન છે વૈરાટ સ્વરૂપનું ભગવાનનું. એ અર્જુનને એકલે બતાવ્યું હતું. અર્જુને એકલે લાભ લીધો હતો.
એ રામદેવજી કે મારે એ રહી ગયું છે ને, હવે આખા વિશ્વવ્યાપી મારે કરવું છે, બધા એનો લાભ લઈએ. આપણે તો આ માણસો સંખ્યા શું થાય, મહિમા છે. આમ તમે જુઓ, લાખો માણા જે કાર મંડપના થંભને અડીને ઊભા હોય, મનમાં કોઈ દી એવો નબળાઈ નથી આવી કે આ પડશે તો શું થાય. અને એવા મનના નબળા હતા, એના પડ્યા હોતે કેટલાય હેરાન થઈ ગયા. એટલે આપણે ધર્મ રાખવો એ વાત સાચી, પણ ધર્મમાં એટલી કાળી ટીલી ન બેસવી જોઈએ, ધર્મને ડાઘ ન પડવો જોઈએ, તો જ કરાય ધર્મ કાર્ય. અને બીજી વાત એ છે, આમાં બીજી વાત એ હોત આવી છે, 12 બીજ ભર્યા વિના મંડપ કેમ કરવો? 12 બીજ કોને ભરી? 12 બીજ તો ભરી નથી. 12 બીજ ભર્યા વિના એનો મહિમા છે તો કરવું પડે ને. પછીના જે મંડપ થાય તે દિવસના 3 ઠેકાણે પાઠ થતા હોય, ઘણા 5 ઠેકાણે કરે. એક પ્રજાપતિની ઘેરે હોય, એક વણકરવાસમાં હોય, એક દુવારે હોય, એક અહીંયા થંભ પાસે હોય. આવા 5 જાતના પ્રગટ જોતું હોય, એ દુવારે જવું પડે. એને દુવારો કહેવાય. એટલે તો નામ આપણામાં આવ્યા 52 દ્વારા, ઠાકર દ્વારા. એ નામ આ લોકોની પરંપરા આપણને આપ્યા છે. જેસલ કે છે આ દોરીનું નામ સતલી દોરી છે. એ લીરલબાઈ કુંભારાણાને કહે છે, મહારાજ મેં તમને જે ધર્મની પરંપરામાં દાખલ કર્યા છે ને, એ પરંપરા સામાન્ય નથી. કેવી? કુંભારાણા રે હા સતની દોરી રે ને ગધાર રે એ ગ્રાહી રે, અને મારા સાધુડા પૂજારે નિર્વાણ. આવા સતના વિશ્વાસે સદાય ઋષિ મુનિ સીધા. હે કુંભારાણા, આ સતની દોરી છે, કોણે ગ્રાહી, કોણે હાથમાં પકડી, જવાબદારી કોણે લીધી? આ જવાબદારી કોણે લીધી? મેઘ ધારવો કે હું બેઠો, મારો નકળંગ આમ આઘા પાછું નહીં થવા દે. સતની દોરી, હે કુંભા, સતની દોરી મેઘ ધારવે ગ્રાહી, અને મારા સાધુડા પૂજા નિર્વાણ. આ 9 પ્રકારના નાડા છે. આમાં મંડપમાં 9 નાડા હોય. આ 9 જે નાડા જ્યાં આપણે જેના થંભ ખોલ્યા હોય ને લાકડાના, એ નાડું બાંધવાના. એ જગ્યામાંથી માનો કે પવન આવ્યો ને એ લાકડું નીકળી ગયું તો એ કોણ પકડવા જાય? પછી એ હાથ મારીએ. એટલે એ ભરોસો નથી આવતો. આ જગ્યાનો જે ભૂમિનો ભરોસો. અને બીજી વાત એ છે, આ ભૂમિ એમ કહેતી છે કે અહીંયા નહીં, બીજે વ્યાધામ એ કહેતી હોય. આમાં કેટલાય સંકલ્પ હોય, કોઈ માથે ન ઓઢવું. હરિની ઈચ્છા હરિને હોપી દો, તારી ઈચ્છા છે થાય. એમ જેસલ કે છે આ 9 ઇન્દ્રિયો છે આપણામાં. 9 ઇન્દ્રિય 9 નાડા છે. એ ઇન્દ્રિયને હિસાબે આ મંડપ આપણો ઊભો છે. આ શરીરે મંડપ જ છે. પછી એને સવરો કરવો હોય તો ગુરુના ઘરમાં જવું, નકર અવરો છે. સવરો કરવો હોય તો ત્યાં જવું. જેસલજી કહે છે સુરતા નામની દોરી મારા સદગુરુના હાથમાં છે, આ સુરતા દોરી. પછી જેસલ કહે છે આ 7 બેડલાની જે ચોરી બનાવી, આ એક ખૂણે 7 બેડા હોય, એ 7 બેડાની ચોરી કહેવાય. મંડપ નામ આપ્યું એટલે ચોરી હોય જ, માંડવો જ્યાં હોય ને ચોરી હોય જ. એ 7 ભૂમિકા છે. મૂલાધારથી માંડી અને સહસ્ત્રાર સુધી જવાનું. સહસ્ત્રાર એટલે 1000 પાંખડીનું કમળ આપણા ખોપરીમાં છે. એ જ મંડપની નિશાની છે. અને મંડપ છે ને એને મેરુદંડ કહેવાય યોગની ભાષામાં. આપણો બૈડો, વાહનો બૈડો. એ આમ ઊભા રહ્યો ને તમે આમ હિંગલા પિંગલા કરતા હો ને, એવું ધ્યાન કરતા હોય કોઈ, જે કાંઈ કરતા હોય, પણ એને સંતોએ કીધું એ મેરુદંડ છે. મેરુદંડ સીધો રાખવો, એ સીધો જ હોય.
આ દિશામાં જેસલે મંડપના વર્ણન કર્યા છે. કાળજાળ માણા, તલવાર વાપરવા વાળો માણા, અને મંડપમાં એની નજર તો જુઓ પડી ગઈ, કેવી વાતો કરી ગયો આ માણસ. એજી જેસલિયામાં બાંધી છે 4 લાકડાની માય, એ ભગતી છે 4 ખૂટ મારે. જેસલ કે આ ભક્તિ છે, આ નાડા કેમાં બાંધ્યા, ક્યાં આધારે બાંધ્યા? તો કે ઓલા ખૂટા લાકડાના ખોડા ને 9 એની હારે બાંધ્યું, આનું જોડાણ કર્યું છે. આવી થાપના કીધી રે થોડના દે, એ તત્વ રે 84 બોલ્યા રે. એજી જેસલ કે આ પંચમ રે વેદનો રે પ્રકાશ, જ્યોતિધર પ્રગટારે. 5મા વેદનો પ્રકાશ એ ખારવો તે દીવો કરવા જાય મંડપની ઉપર જઈ અને દીવો પ્રગટાવે. જેસલ કે છે આ જે મંડપ ઊભો થાય ને એમાં કોઈ આ વર્ણ ને આ જ્ઞાતિ આ જાતિ એ એવું કાંઈ નથી, બધાય આ દર્શનના અધિકારી છે, કરી શકે છે. નિરખે કોઈ આમાં અનુભવી નર ને નાર. મંડપના થંભ પાસે જેનું કાયમ અમર આસન છે, બાબા ઉગમસિંહ બિરાજમાન છે. એમ તોરલબાઈ કહે છે, હે જેસલ આ સૌરા મંડપનો મહિમા ભગવાન શિવજીએ વખાણ્યો છે અને લખ્યું છે. એમાં આવો રે મુનિવર આપણે મળીએ, રે વીર મારા સવરા મંડપમાં આજ મારો સાયબો રે બિરાજે. મંડપનો થંભ હોય ને એની થંભની નીચે કાચબાનું પ્રતીક રાખવામાં આવે. એટલે કાચબા ઉપર કાચબો જે ઢાલ છે એ ધર્મને ઝીલનારો છે, શેષની નિશાનીઓ છે. શેષની શેષ ધરા ઉપર જ્યાં શેષની ધરા ઉપર આખી પૃથ્વી છે, એમ આ મંડપનું આધ્યાત્મિક દર્શન એ છે. આ શરીર પિંડમાં પણ મંડપ બિરાજમાન છે. એ મંડપ આપણને અંદર નક્કી નથી થયો ને એટલે બહાર ઉજવણા કરવા પડે.
અને આપણે આવતી પેઢીને ખબર પડે કે આમ હોય, એને સંસ્કાર જળવાઈ રહીએ. આ સનાતન મહાપુરુષોની આ પ્રસાદીઓ છે બધી. પછી એને ધંધો માંડી દે તો જુદી વાત છે. ધર્મને ધંધા હોતે બનાવ્યા છે, એ ક્યાં પૂગો તમે? પણ જો આમાં અંદર થોડાક ઉતરી અને બધું જાતું કરવાની ભાવના રાખે, એને ભગવાન રામદેવજીએ કાયમને માટે એની ચોમેર કીર્તિ ફેલાવી. તો ખીમડીયો કોટવાળ એનું જીવન કવન આપણે જાણ્યું. હવે ખીમડીયો કોટવાળ જેસલ તોરલને આંગણે આવ્યા, તોરલે સન્માન કર્યા. પહેલાંના સમયમાં મહાધર્મી પરંપરાના કોટવાળ આપણે આંગણે વાયક દેવા આવે તો વાયક દેવા આવે એને ફળિયામાં ઊભું રહેવાનું, સીધું ઓસરીમાં ઘરમાં નહીં આવી જવાનું. ફળિયામાં આવે કોટવાળ અને હાજ કરે. પછી આપણી પરંપરામાં સીતારામ જય રામદેવજી જે કહેવાતું હોય એટલે ઘરવાળા બહાર આવે, સીતારામ કરે. પછી એ તમને વાયક છે સીતારામ બાપુનું ભાવનગરમાંથી, વાયકે પધારવું છે આમ બોલે. જો આ વાયકે આવવું હોય, આમાં સામેલ થવું હોય તો એ જે ઘરવાળા ભગત હોય એની ઘરવાળી કંકુ ચોખા ના કંકાવટી લઈ થાળી લઈને આવે અને બાજો ઢાળીને કોટવાળનો પગ ધોવે, એનું ચરણામત લઈએ અને પછી કંકુ ચોખા હોય ને એ બેને ભેગા કરીને એની નિશાની છે કે અમે આવશું આ કાર્યમાં. એને વાયક વધાર્યું કહેવાય. એ પરંપરા હતી. પણ હવે અમારી દશા એવી બની કે વાયક જો તો એ છેડે બાંધીને સૂઈ જાય કે જે બાપુ નીંદર આવી ગઈ. હવે વાયક એટલે વચન, માથું પડી જાય તોય આવીશ જાઓ, એમાં કાંઈ ન થાય. અને એવા કેટલા પ્રમાણો છે આપણે. તુલસીદાસની મઢીમાં વરસાદનો એક માણસ આવી ગયો. તુલસીદાસની બારગામ હતા અને વરસાદ કે મારું કામ, નદી બે કાંઠે આવી ગઈ. એક માણસને સામે કાંઠે જવું, પરગામનો માણસ તુલસીદાસની મઢીમાં જઈને કહે છે બાપુ હાજર નથી, તો બાપુ હાજર નથી. અરે હવે કાં મારે સામે ગામ પૂગવું છે, નદીમાં પાણી આવી ગયું, વરસાદ તો ધાર દેતો નથી, હવે શું કરવું? તો તુલસીદાસનો શિષ્ય હતો ને એને ખબર કે ગુરુ આવું કરે, અને એણે કીધું તને એક મંત્ર લખી દઉં, લે સામે કાંઠે જવું હોય કે તો કામ થઈ જાય, બાપા લખી દો ને. એટલે હથેળી લાવી તારી, હથેળીમાં રામ લખી દીધું, રામ. આ મુઠ્ઠી વાળી જા, એ ખોલતો નહીં હોય ને કે ડૂબી જાય. મુઠ્ઠી ખોલી એટલે તણાઈ જવાનું, બોલો કે ન ખોલું. અને એ મુઠ્ઠી વાળી અને નદીને કિનારે જઈને જેમ હનુમાનજીએ છલાંગ મારી, અજમલજીએ છલાંગ મારી, એમ છલાંગ મારી અને હાવે કાંઠે વયો ગયો. સવારમાં તુલસીદાસ આવ્યા, એને વાત કરી એના શિષ્યએ કે બાપુ કાલ તો એક આવું થયું, એક માણસ બહુ દુઃખી આવ્યો હતો, પછી એને સામે ગામ જવું હતું, નદીમાં પૂર આવી ગયું હતું, પછી ક્યાંય રાત કેમ કાઢવી, ભીના કપડાં, મારે સામે ગામ જવું છે, બાપુ હોત તો મને કાંઈક કરી દે. પછી એ કે પછી મેં કીધું તમે મંત્ર બધાને લખી દો ને, એમ પછી મેં એની હથેળીમાં મંત્ર લખી દીધો. કયો? એ કે રામ. હે એ તે બહુ ખોટું કર્યું, રામ નો લખી દેવાય. તઈ તમે શું લખતા હતા? તમે રામ રામ તો લખતા બધાને, એમ નહીં, રામ આખું લખી દીધું, આખું. અરે ખાલી રા લખ્યો હોત ને તો નદી પાર થઈ જાય, એ રામ લખ્યું હોત તો ભવસાગર પાર થઈ જવાય. નદી હું ભવસાગર, આખું રામ ન દેવાય બેટા, ખાલી રા લખી દીધો હોય તો બસ છે. એમ ખીમડીઓ કોટવાળ આવ્યા, ફળિયામાં ઊભા રહ્યા, તોરલ માતાએ એને આવકાર્યા, સ્વાગત કર્યું, સુંદર આસન આપ્યું, બેહાડ્યા. અને પછી ખીમડિયાએ કીધું કે વાયક લઈને આવ્યો છું. ક્યાંનું? તો કે પોકરણગઢમાં મહારાજ અજમલજીને આંગણે સૌર મંડપ થાય છે, એનું વાયક છે. તોરલ માતા કે બહુ સરસ, બહુ સરસ, ખૂબ સરસ, જવાનું જ હોય બાપા. રાત રોકાણા. તોરલ માતાને ખીમડીએ પૂછ્યું, માડી અમારા ઘરમાં તો આવી કસોટી એકવાર આવી હતી, રામદેવજીએ બચાવ્યા અમારા ઘરનાને, નકર એ તો આજ હોટની સમાધિએ વૈયા ગયા હોત. તોરલ માતા કે કસોટી વિના ખબર ન પડે હો કેટલા વલું છે. આ વલું ગમે એવું હોય ને તોય માણા પારખ કરવા તો એ ત્યાર કરે. તોરલ એની વાત કરી કે જુઓ ને અમારે જેસલ
જેસલ કેવા પરબારો ભગત થઈ ગયો છે એક જ રાતમાં? એમ નહીં હોય, પૂછવું પડે જરાક જેસલને.